તો હાલો મિત્રો, કેમ છો તમે બધા? તમે બધા પણ મજામાં છો અને આપણે પણ મજામાં છીએ અને મજામાં જ રહેવાનું હોય. તો આજે આપણે આવી ગયા છીએ અલંગ શિપ બ્રેકિંગ માર્કેટિંગ યાર્ડની અંદર, એટલે કે વિશ્વનું સૌથી મોટું શિપ બ્રેકિંગ માર્કેટિંગ યાર્ડ એટલે અલંગ. તો અલંગની અંદર અત્યારે કરોડોના મોટા મોટા જહાજ અત્યારે ઊભા છે અને અત્યારે વરસાદી માહોલ પણ છે. તમારે વરસાદ છે કે નહીં એ કોમેન્ટ જરૂર કરજો. તો હાલો તમને બતાવીએ કેટલા જહાજ ઊભા છે, કવડા છે અને લેબર કેવી રીતે કામ કરે છે એ A to Z તમને દેખાડવાનું છે. તો હાલો મિત્રો, આ છે અલંગ શિપ બ્રેકિંગ માર્કેટિંગ યાર્ડની અંદર મોટું જબરું જહાજ. જોવો, આમ તમને છે ઝૂમ કરીને બતાવવું. જુઓ, એકદમ મોટું, કવડું મોટું, આપણું ગામ આખું હમાઈ જાય ને અવડું મોટું જહાજ છે. જુઓ, તો આ છે મોટું જહાજ અને થોડુંક ઝૂમ ઓછું કરી દો. જુઓ, અહીંથી લઈને કેટલું મોટું લાંબુ છે એ તમને બતાવું. જુઓ, અહીંથી લાંબુ છે અને ક્યાં સુધી બહુ મોટું જબરું જહાજ છે. તો જુઓ, આ પૂરું જહાજ છે. એનું કેબિન તો અત્યારે કાપી નાખ્યું છે આ લોકોએ, અને ઉપરની સાઈડમાં તમને 2 ક્રેન દેખાતી છે, પાછળની સાઈડમાં, અને 2 ક્રેન આગળની સાઈડમાં. 2 ક્રેન, 4 ક્રેન ટોટલ આપેલી છે અને એ ક્રેન પણ અત્યારે ચાલુ છે અને એનું કામકાજ ચાલુ છે. તો જોઈ શકો છો તમે, કવડું મોટું જહાજ છે અને થોડુંક ઝૂમ કરીને દેખાડું. આમ જુઓ, તો જુઓ, આ છે કંઈક અલંગ શિપ બ્રેકિંગ માર્કેટિંગ યાર્ડનો અંદરનો જે શિપ જે લાગતા હોય એ કવડા શિપ હોય એ તમે જોઈ શકો છો. જુઓ, મિત્રો, આ છે અલંગ શિપ. અલંગમાં જે જહાજો લાગતા હોય ને એની શેન. આ શેન એટલી મોટી હોય છે કે એની એક કડી ઉપાડવામાં આપણો હાલત ખરાબ થઈ જાય એટલો એમાં વજન હોય છે. એક કડીનો કમસે કમ વજન છે ને 70 થી 80 કિલો, 60 કિલો એટલો વજન હોય. તો જોઈ શકો છો તમે કેટલો બધો શેન છે અને કેટલો મોટો ઢગલો છે. તો આવી રીતે જહાજની અંદર શેન પણ હોય છે. તો જોઈ શકો છો કવડો મોટો ઢગલો છે. તો આવી રીતે જે લંગર, એ જહાજની અંદર જે લંગર હોય એની હારે આ શેન લાગેલી હોય છે. અને મિત્રો જો આ તમને પીળા કલરનું કંઈક દેખાતું છે, એ તમને થોડુંક હળ જેવું દેખાતું છે કે એ છે જે જહાજ લાગતા હોય એનું. જે અહીંયા તમને દેખાડું, જુઓ, આ પાછળની સાઈડમાં જે આ એક જહાજ લાગેલું છે ને એ જહાજનું લંગર છે. આ જે પીળા કલરનું જે તમને દેખાય છે ને એ ઓલા જહાજ જે પાછળ ઊભું છે ને એનું લંગર છે. તો જોઈ શકો છો કવડું મોટું તો એનું લંગર હોય. કમસે કમ 30 થી 40 ટન સુધીનું એનું વજન હશે. આવડું મોટા તો એના લંગર હોય છે. અને અત્યારે છે ને જુઓ, દરિયાના પાણી એકદમ ભરતીના થઈ ગયા છે. તો અત્યારે એકદમ બાઉન્ડ્રી ઉપર એકદમ બાકાજીકી બોલાવે છે. તો જુઓ, કંઈક અત્યારે દરિયાનો કંઈક આવો નજારો છે. જુઓ, એકદમ મસ્ત મજાનો નજારો છે. વરસાદ પણ ચાલુ છે. તમારે વરસાદ છે કે નહીં એ કોમેન્ટ તો જરૂર કરજો. તો જુઓ, એકદમ મસ્ત મજાનો નજારો છે. તો જુઓ, આ છે કંઈક દરિયાનો મસ્ત નજારો. તો હાલો તમને થોડોક દરિયાનો નજારો બતાવી દઈએ. તો જુઓ મિત્રો, આ છે જહાજ કટિંગ જે કરતા હોય છે અલંગની અંદર. એમાંથી એક છે. આ જહાજને મોટા ભાગનું અત્યારે કાપી નાખ્યું છે અને થોડોક ભાગ બચ્યો છે. જો અત્યારે છે ને અંદરનું કટિંગ કામ ચાલુ છે. જો તમને એક બત્તીવાળો એ કટિંગ કરે છે અને ઉપરની સાઈડમાં તમને દેખાતા છે માણસો પીળી વર્દીમાં રેનકોટ પહેરીને. જુઓ, આવી રીતે કંઈક અલંગની અંદર કામ થતું હોય છે અને મોટાભાગનું જહાજ તો અત્યારે કપાઈ ગયું છે. જુઓ, તો આવી રીતે અલંગની અંદર કામ ચાલતું હોય છે. અને અત્યારે વરસાદ છે એટલે થોડોક રિઝલ્ટમાં થોડુંક કેવરાવશે, પણ હાંકી લેજો. અને થોડુંક દૂર હોવાથી મેં થોડુંક ઝૂમ કર્યું હતું તો થોડુંક રિઝલ્ટમાં થોડોક પ્રોબ્લેમ આવશે. તો હાલો તમને બતાવીએ થોડોક દરિયાનો નજારો, મસ્ત મજાનો દરિયાનો નજારો.
તો મિત્રો આ તો અલંગ શિપ બ્રેકિંગ માર્કેટિંગ યાર્ડની અંદરનો નજારો, મસ્ત મજાના શિપ ઊભા થાય એનું તમને બધું બતાવ્યું. તો આ વિડીયો તમને કેવો લાગ્યો, લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરીને જરૂર બતાવજો. ફોલો કરી લેજો આપણી ચેનલને. તો આપણો આ પહેલો જ વિડીયો છે, તો થોડુંક કાંઈક ભૂલ ચૂક થતી હોય તો માફ કરજો. તો હાલો મળીએ એક નવા વિડીયો સાથે કાલે. તો બાય બાય મિત્રો, મળીએ નવા વિડીયો સાથે.